નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 ની અંદર ભૂગોળ વિષયની અંદર આપણે પ્રકરણ 5 પરિવહન જોઈ રહ્યા છીએ. પરિવહન એક સ્થળેથી બીજે સ્થળે માનવી કે માલસામાનની હેરફેર માટે જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ. પરિવહનની અંદર આપણે અગાઉ સડક માર્ગો વિશે જોઈ ગયા છીએ. સડક માર્ગની વાત કરવામાં આવે તો સડક માર્ગ અને રેલ માર્ગ આ બંને પ્રકારના માર્ગો જોયા. કયા કયા દેશની અંદર કેવા પ્રકારની કાચી પાકી સડકો છે, રેલવેની કયા કયા દેશની અંદર કેવા પ્રકારની સુવિધાઓ છે, આ બધી જ ચર્ચા વિચારણા કર્યા પછી હવે આપણે જોવાનું છે જળમાર્ગ. જળમાર્ગની વાત કરવામાં આવે તો જળમાર્ગ માટે જરૂરી છે પાણી. પૃથ્વી સપાટી ઉપર 71% ભૂમિભાગ ઉપર જળ રાશિ આવેલી છે અને આ જળ રાશિ આવેલી હોવાને કારણે જળમાર્ગ છે તેના માટે આ જળ ઉપયોગી બની શકે છે. વધુમાં વધુ માલસામાનની હેરફેર જો કોઈ માર્ગ દ્વારા થતી હોય તો તે જળમાર્ગ દ્વારા થાય છે. જળમાર્ગ છે એનો બીજો લાભ એ છે કે તેમાં રસ્તો કે રેલમાર્ગની જેમ મરામત ખર્ચ નથી આવતો. માત્ર અને માત્ર વાહન હોય એ પાણી ઉપર મૂકી દેવાનું એટલે જળમાર્ગ છે તે મળી શકે છે. માટે જળમાર્ગ છે તે સસ્તો પડે છે. જ્યારે સડક માર્ગની અંદર શું હોય કે સડક પણ બાંધવી પડે છે અને વાહનની પણ જરૂર પડે છે. રેલ માર્ગની અંદર રેલવેના પાટા પણ ફિટ કરવા પડે છે, એટલે કે રેલવે લાઈન નાખવી પડે છે અને વાહનની પણ જરૂર પડે છે. વખતો વખત વધુ વરસાદને કારણે જમીન ધસી પડવાને કારણે કે આવી કોઈ ઘટના બને તો રસ્તો કે રેલ માર્ગ છે તે રિપેર કરવો પડે છે. જ્યારે જળમાર્ગની અંદર આવી કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી, કારણ કે સમુદ્ર છે એની અંદર આ જળમાર્ગ કે નદીઓનો પ્રવાહ છે કે નહેરો છે તેનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો તમે ક્યારે એવું સાંભળ્યું કે સમુદ્રની અંદર આ જે જળમાર્ગ છે એનું ધોવાણ થઈ ગયું, કે જળમાર્ગ છે એ તૂટી ગયો છે એટલે હોડી છે એ પાણી ઉપર ચાલી શકશે નહીં? આપણે અહીંયા દ્વારકાથી બેટ દ્વારકા જતા હોય ત્યારે ત્યાં જે હોડીઓ ચાલે છે તો એ હોડીઓ છે એ સતત ચાલતી જ રહે છે. ત્યાં ક્યારેય જળમાર્ગ છે એમાં કંઈ ખામી આવી હોય કે જળમાર્ગ તૂટી પડ્યો હોય કે જળમાર્ગમાં ખાડા પડી ગયા છે કે એવી કોઈ ઘટના બનતી નથી. એટલે રિપેર કરાવવો ન પડતો હોવાથી જળમાર્ગ પ્રમાણમાં સસ્તો પડે છે. બીજી અગત્યની જરૂરિયાત એ છે કે જળમાર્ગ માટે બંદરની સુવિધા ઊભી કરવી પડે છે. કે સમુદ્ર કિનારો હોય તો સમુદ્ર કિનારે જહાજો ઊભું રહી શકે, જહાજોની અંદર માણસો કે માલસામાનને ભરી શકાય તે માટે સુવિધાવાળા બંદર છે એ બનાવવા પડે છે. વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર જળમાર્ગ છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે એ આંતરિક જળમાર્ગ છે અને બીજો છે એ દરિયાઈ જળમાર્ગ છે. હવે આંતરિક જળમાર્ગની વાત કરવામાં આવે પહેલા આપણે આંતરિક જળમાર્ગો વિશે જોઈએ. આંતરિક જળમાર્ગોની અંદર વિશ્વની અંદર ક્યાં ક્યાં આંતરિક જળમાર્ગો આવેલા છે અને ભારતની અંદર ક્યાં આંતરિક જળમાર્ગો આવેલા છે એના વિશે જોઈશું. તો આંતરિક જળમાર્ગ છે કોને કહેવાય? નદી, નહેર કે સરોવર દ્વારા દેશના અંદરના ભાગની અંદર કોઈ નદી, તળાવ કે સરોવર હોય તો એના કિનારા ઉપર કોઈ ગામ કે શહેર આવેલું હોય તો તેમના કિનારા ઉપર આવેલા અથવા તો તટીય કિનારે, દરિયા કિનારે આવેલા કોઈ શહેરો છે તે કે દેશના અંદરના ભાગો સુધી જોડતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. નદી, નહેર, સરોવર દ્વારા દેશના તટીય કિનારે તથા દેશના અંદરના ભાગોને જોડતો જળમાર્ગ એટલે આંતરિક જળમાર્ગ. દાખલા કે ભારતની અંદર ગંગા નદીની વાત કરવામાં આવે તો ગંગા નદીની અંદર
હલ્દિયાથી શરૂ કરી અને અલ્હાબાદ સુધી, એટલે કે દેશના અંદરના ભાગ સુધી નાની મોટી સ્ટીમરો ચાલે છે, એટલે એ આંતરિક જળમાર્ગનું ઉદાહરણ ગણાય છે. હવે આપણે વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગોની વાત કરીએ તો ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ જે વિશ્વનો અગત્યનો જળમાર્ગ છે. આ જળમાર્ગ છે એના વિશે તમારે ટૂંક નોંધ છે તે આવતીકાલે હોમવર્ક ગ્રુપની અંદર લખીને મૂકવાની છે. એટલે આવતીકાલના હોમવર્કની અંદર ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો. આ જળમાર્ગ છે તે ઉત્તર અમેરિકા ખંડની અંદર યુએસએ અને કેનેડા આ બે દેશની જે સરહદ છે એ સરહદ ઉપર આવેલા સરોવરમાંથી સેન્ટ લોરેન્સ નદી છે એ નીકળે છે અને એટલાન્ટિક મહાસાગરને મળે છે. એટલે સેન્ટ લોરેન્સ નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી એટલાન્ટિક મહાસાગરને મળે છે, તો ત્યાં સુધીનો આખો જે વિસ્તાર છે તેમાં બંને દેશોએ 5 સરોવરો આવેલા છે અને આ 5 સરોવરોને એકબીજા સાથે નહેરો અને લોકગેટથી જોડી અને દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ તૈયાર કર્યો છે. પરિણામે જે 5 શહેરો જે છે આ 5 શહેરોના કિનારે આવેલા જે શહેરો છે તે એકબીજા સાથે જળમાર્ગથી જોડાયેલા છે. હવે સેન્ટ લોરેન્સ જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખવાની છે, એટલે એમાં એ પણ તમે જાણી શકશો કે કયા કયા શહેરો આવેલા છે, કયા સરોવરને કિનારે આવેલા છે અને આ ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગને કારણે કયા કયા શહેરો છે તેનો લાભ મળેલો છે, એવો પણ ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય. એટલે સાથે સાથે એ પણ તૈયાર કરવાનું કે કયા 5 સરોવર આવેલા છે. તો જો 5 સરોવરની વાત કરવામાં આવે તો એક સુપિરિયર સરોવર છે. આ સુપિરિયર સરોવરના કિનારે ડુલુથ નામનું શહેર, મિશિગન સરોવર છે એને કિનારે શિકાગો શહેર, એન્ટારિયો સરોવર છે એને કિનારે ટોરેન્ટો શહેર, એરી સરોવર છે તો એરી સરોવરને કિનારે બફેલો, ફિનલેન્ડ અને ટોલેડો, અને 5મું સરોવર છે હ્યુરોન સરોવર, તેને કિનારે હ્યુરોન બંદરો છે તે વિકાસ પામ્યા છે. એટલે આ રીતે આ 5 શહેર સરોવરને જોડી અને આ બંદરોનો વિકાસ છે તે થયેલો છે. આને કારણે શું થયું છે? આ જળમાર્ગને કારણે તો મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈ અને આંતરિક ભાગોમાં દૂર સુધી જઈ શકે છે, જેથી બીજા દેશમાંથી કોઈ યાંત્રિક વસ્તુ મંગાવવામાં આવેલી હોય તો તે દેશના આંતરિક ભાગો સુધી લઈ જઈ શકાય છે. એટલે દરિયા કિનારે એ વસ્તુ બંદરે ઉતારી અને પછી સડક માર્ગે કે રેલ માર્ગે લઈ જવી પડતી નથી. સીધી જ જે શહેરની અંદર પહોંચાડવી હોય તે શહેરની નજીકમાં જ પહોંચી જાય છે આ બંદરો દ્વારા. આને કારણે વહન ખર્ચ છે તે ઘટી જાય છે અને આથી આ વિસ્તારો જે આંતરિક વિસ્તારો છે તેનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ છે તે શક્ય બની શક્યો છે. એટલે આ રીતે વિશ્વની અંદર ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ છે તે ખૂબ અગત્યનો છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે પણ અગત્યનો છે. બીજો જળમાર્ગની જો વાત કરવામાં આવે તો તે છે મિસિસિપી જળમાર્ગ. મિસિસિપી તથા તેને મળતી નદીઓ ઉપર આ જળમાર્ગ આવેલો છે. મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારાની નદીઓ અને નહેરો દ્વારા એટલાન્ટિક કિનારા સાથે આ માર્ગ દ્વારા માલવાહક જહાજો છે તે સરળતાથી જઈ શકે છે અને મિનિયાપોલિસ સુધી નાના મોટા જહાજો છે તે આવજા કરી શકે છે. એવો ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે કે મિસિસિપી જળમાર્ગ દ્વારા માલવાહક જહાજો કયા શહેર સુધી જઈ શકે છે? તો મિનિયાપોલિસ સુધી જઈ શકે છે. એટલે મિનિયાપોલિસ છે
તે મિસિસિપી જળમાર્ગનું અગત્યનું બંદર ગણાય છે. ત્રીજા જળમાર્ગની વાત કરવામાં આવે તો પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપ આ યુરોપનો સૌથી ઔદ્યોગિક વિકસિત વિસ્તાર ગણાય છે અને ઔદ્યોગિક વિકસિત વિસ્તારમાં મહત્વનો યુરોપનો ઉત્તરી મેદાન, જ્યાં નોર્થ સીને મળતી સીન, રાઇન અને એલ્બ તથા તેને સહાયક નદીઓ ઉપર આ જળમાર્ગ આવેલો છે. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપને જોડતો જળમાર્ગ છે તે મુખ્ય કઈ નદીઓ ઉપર આવેલો છે? તો સીન, રાઇન અને એલ્બ આ ત્રણ નદીઓ છે તે પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ બનાવે છે. બીજું કે ત્યાં યેનાસે, લીના આ નદીઓ છે તે અલ્પ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી નીકળે છે, જેને કારણે આ બે નદીઓ છે તેનો જળમાર્ગ તરીકે ઉપયોગ થઈ શક્યો નથી. એવો પ્રશ્ન પૂછાય કે યુરોપની કઈ બે નદીઓ છે કે જેનો જળમાર્ગ તરીકે ઉપયોગ થઈ શક્યો નથી? તો યેનાસે અને લીના આ બે નદીઓનો ઉપયોગ જળમાર્ગ તરીકે બહુ ઓછો થાય છે. ચોથો વાત કરવામાં આવે તો વોલ્ગા જળમાર્ગ વિશ્વનો અગત્યનો જળમાર્ગ છે. પૂર્વ યુરોપની મુખ્ય નદી છે વોલ્ગા. એ સિવાય ડોન, નીપર આ નદી દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના થયેલી છે અને વોલ્ગા અને મોસ્કો શહેરને જોડે છે. રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. એટલે આ રીતે રશિયાનું પાટનગર છે ત્યાં મોસ્કો સુધી આ વોલ્ગા જળમાર્ગ દ્વારા જઈ શકાય છે અને રશિયાની અંદર યેનાસે અને લીના આ બે નદી છે તે રશિયાની અંદર આવેલી છે, પણ વસ્તી અલ્પ હોવાથી તે નદીઓ છે તે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. અને વસ્તી ઓછી હોવાનું કારણ કે ત્યાં ધ્રુવ વૃત્તની નજીક આવેલો પ્રદેશ, ઠંડી વધુ, આને કારણે ઔદ્યોગિક વિકાસ ઓછો થયેલો જોવા મળે છે. પાંચમો અને છેલ્લો જળમાર્ગ છે પરાના પારાગ્વે જળમાર્ગ, જે દક્ષિણ અમેરિકાની અંદર પરાના પારાગ્વે નદી પ્રણાલી આવેલી છે. તેમાં રિયો ડી પ્લાટાના ભરતી મુખ થઈ અને એટલાન્ટિક મહાસાગરમાં આ નદી મળે છે. પરાના નદીમાં સાન્તા ફે અને પારાગ્વે નદીમાં એસન્સન આ બે શહેરો સુધી જળમાર્ગ છે તે વિકસી શક્યો છે. આ સિવાય વાત કરવામાં આવે તો દક્ષિણ અમેરિકાની અંદર એમેઝોન નદી, ચીનની અંદર હુઆંગહો, ચિયાંગ અને સિકિયાંગ આ ત્રણ નદીઓ છે તે પણ જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતની ગંગા નદી છે તે પણ જળમાર્ગ તરીકે ઉપયોગી છે. આ સિવાય ભારતની બ્રહ્મપુત્રા નદી છે તેનો પણ આંતરિક જળમાર્ગ તરીકે થોડે ઘણે અંશે ઉપયોગ કરવામાં આવે છે. એ પછી આપણે નેક્સ્ટ જોશું કે ભારતની અંદર જળમાર્ગ તરીકે કઈ કઈ નદીઓનો ઉપયોગ થાય છે અને આંતરિક જળ પ્રણાલી કેવા પ્રકારની છે. નમસ્કાર.